गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 73 चैप्टर 6 એમાં ફર્સ્ટ આપ્યું છે ચાલો ગાઈએ ગીતડું। એમાં અહીંયા ગીત આપેલું છે, હું ગાઉં છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે। ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ, સીધા રસ્તે વાંકા ચૂકા, પગલા માંડું લાંબા ટૂંકા, પાન વીનું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂંઠા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી મારું નામ। ચલો હવે હું એક લાઈન ગઈશ ને એક લાઈન તમારે ગાવાની છે, ઠીક છે? હું જે કહું એ તમારે ગાવાનું છે। ચલો સ્ટાર્ટ। ધમ્મા ચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ, સીધા રસ્તે વાંકા ચૂકા, પગલા માંડું લાંબા ટૂંકા, પાન વીનું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂંઠા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી મારું નામ, આ જે પોએમ આપેલી છે એના લેખક કોણ છે? નીતા રામૈયા। આમાં ધમ્મા ચકડી વિશે વાત કરવામાં આવેલી છે। ધમ્મા ચકડી એનું નામ શું છે? ધમ્મા ચકડી મારું નામ, એનું નામ શું છે? ધમ્મા ચકડી। ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ, ડાહ્યું ડાહ્યું કામ કરવાનું અને ડાહ્યું ડાહ્યું કહેવાનું એ તારું કામ, સીધા રસ્તે વાંકા ચૂકા, પગલા માંડું લાંબા ટૂંકા, એટલે સીધા રસ્તે રસ્તો સીધો હોય તો હું વાંકું ચૂકું ચાલું અને પગલાં માંડું, પગલાં ભરે કેવા? લાંબા ટૂંકા, પાન વીનું ભીના સૂકા, પાન કેવા વીના? ભીના અને સૂકા, ભેગા કરું ડાળી ઠૂંઠા અને પાછા ડાળી ઠૂંઠા ભેગા કરે છે, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, આ બધાનું મારે શું કામ છે એ કોઈએ પૂછવાનું નહીં। ધમ્મા ચકડી મારું નામ, મારું નામ શું છે? ધમ્મા ચકડી। સમજણ પડી? ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તમારા લોકોનું કામ છે, મારું નામ તો ધમ્મા ચકડી છે। હું શું કરું છું? સીધા રસ્તે વાંકા ચૂકા, પગલાં માંડું લાંબા ટૂંકા, એટલે કે સીધો રસ્તો હોય ત્યાં વાંકા ચૂકા પગલાં, વાંકા ચૂકું ચાલું અને લાંબા ટૂંકા પગલાં માંડું છું। પાન હોય છે એ ભીના સૂકા વીને છે, એટલે કે ભીના સૂકા પાન વીને ભેગા કરે, ડાળી ઠૂંઠા ભેગા કરે છે, અને આ બધાનું મારે શું છે કામ એ કોઈએ પૂછવાનું નહીં। ધમ્મા ચકડી મારું નામ છે। સમજણ પડી? ઓકે, તો આજનું તમારું હોમવર્ક શું છે? આ કાવ્ય એકવાર તમારે રીડ કરવાનું
છે. ઓકે, અને મેં જે રીતે રાતથી ગાયું એ રીતે તમારે વોઇસ રેકોર્ડ કરીને મને મોકલી આપવાનો છે. થેન્ક યુ.